બનાસકાંઠાની વાવ બેઠક ચર્ચાનો વિષય બન્યું છે। એક બાદ એક નવા ખુલાસા થતા જાય છે અને તેની જ સાથે રાજકારણ ગરમાયું છે। આ બધાની વચ્ચે થોડા સમય પહેલા શંકર ચૌધરીની એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓ બોલે છે કે કોંગ્રેસ પહેલેથી જ જીતવા માટે થઈને અપક્ષ ઊભે રાખે છે। હવે એને જ લઈને એક મોટો ખુલાસો થયો છે અને સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે। શું છે સમગ્ર વાત અને કોંગ્રેસની શું પહેલેથી જ આવી રાજનીતિ રહી છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારે વાવની ચૂંટણી યોજાવાની હતી તેના થોડા દિવસ અગાઉ શંકર ચૌધરી દ્વારા એક જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી એક સલાહ આપવામાં આવી હતી ને તેમાં તેઓ બોલ્યા હતા કે જો કોંગ્રેસને જીત મેળવવી હોય તો તેમને અપક્ષ ઊભો રાખવો પડશે અને જે અપક્ષના મત હશે તેનાથી કોંગ્રેસ છે ત્યાં બેઠક જીતી શકે છે અને તેને જ લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે। ગઈકાલે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર જે આ વખતે વાવ વિધાનસભાની બેઠક પરથી ચૂંટવામાં આવ્યા હતા અને ઊભા રહેવામાં આવ્યા હતા અને તેની સાથે જ અપક્ષ ઉમેદવાર માવજી પટેલનો એક ફોટો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે। સૌથી પહેલા તો આ ફોટો ઉપર સમજીએ, તેની પહેલા શંકર ચૌધરીએ જે તે સમયે આના ઉપર નિવેદન આપતા શું કહ્યું હતું તે સાંભળીએ। કોંગ્રેસ પાર્ટીને કોઈ પણ રીતે આ સીટ જીતવી હોય તો એકમાત્ર રસ્તો એવો છે કે કમિટેડ મતો જે છે એમાંથી અપક્ષ કરીને ડાયવર્ટ કરે, નહીતર એમને મળે એમ નથી તો એમને જે નથી મળે એવા મતોમાંથી કોઈ પણ રીતે અપક્ષ ઊભું કરવું આ પહેલેથી પ્લાનિંગ હતું અને એક બે દાડાનું નથી, મહિના પહેલાથી પ્લાનિંગ ચાલતું હતું। અલગ અલગ સંપર્કો પણ હતા। આ વખતે બ્રહ્મ સમાજે નક્કી કર્યું હતું કે ભાઈ નહીં, અમારો મત એકે બગડવા દેશું નહીં। ગયા વખતનો અંદાજ અમને છે ને આ બગાડી આપણું મત બગડે તો બાકીના લોકોને ફાયદો થાય છે, આ બાબત બ્રહ્મ સમાજ જાગૃત થઈ ગયો એટલે એમણે આ વખતે નક્કી કર્યું કે હવે ક્યાં કરવું, હવે શું કરવું। એટલે 25-30 હજાર મત જો આગા પાછા થઈ જાય તો પછી બાકી કોંગ્રેસને ફાયદો થઈ જાય, કોંગ્રેસ જીતી જાય। એટલે ત્યાં આગળ પહેલેથી પ્લાનિંગ કર્યું હતું। એમની હંગાથે જે વિષયો તમે વિચારો, મારે નામ સાથે કહેવું છે અને આમ કહેતો નથી હોતો, પરંતુ ગઈકાલે ચર્ચાઓ કરીને એમાં જે માઇક ઉપર એમણે બોલ્યા એટલે મને બોલવાનો અધિકાર એમણે આપી દીધો છે એવું હું સમજુ છું। વાવ વિધાનસભા ચૂંટણીના પડઘમ સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક ફોટો છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સૌથી પહેલા તો તે ફોટા ઉપર નજર કરીએ। તમે જે મારી પાછળ ફોટો જોઈ શકો છો તેમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ, તેની સાથે જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે તે નજરે પડી રહ્યા છે। આ ફોટો બહુ જૂનો નથી, ફોટો ગઈકાલનો છે। ગઈકાલે કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ ત્રણેય લોકો એક સાથે જમતા હોય તેવો ફોટો છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે બનાસકાંઠાની હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી વાવ છે તેની ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણીમાં જાણે કોંગ્રેસે પોતાની રાજનીતિ જળવાય અને કોંગ્રેસને પોતાની સીટ મળી રહે તે માટે અપક્ષને ઊભું રાખ્યું હોય તેવા પણ ક્યાંક ખુલાસા થઈ શકે છે તેવી પણ માહિતી સામે આવી રહી છે, કારણ કે કોંગ્રેસની આ બેઠક છે અને કોંગ્રેસનો ગઢ ગણાય છે, ઠાકોરનો ગઢ ગણાય છે। આ બધાની વચ્ચે કોંગ્રેસને ક્યાંક આ વખતે જીતવું થોડુંક મુશ્કેલ લાગતું હતું, એટલા માટે પણ તેમને ક્યાંક અપક્ષની મદદ લીધી હોય તેવા પણ અનેક ખુલાસા થઈ શકે છે। અને આ બધા ખુલાસાની વચ્ચે આજે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો છે તે દેખાય છે કે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની જોડે માવજી પટેલ છે તે જમવા બેઠા છે ને અત્યારે હાલ આ ફોટો છે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે વાવ વિધાનસભાની આજે ચૂંટણી હતી, છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેતી હતી। 13 તારીખે આ ચૂંટણી યોજાઈ હતી ને આ બધાની વચ્ચે અત્યારે હાલ આ ફોટો સામે આવવો એક કોંગ્રેસ માટે થઈને પણ ખુલાસો થઈ ચૂક્યો છે। આની પહેલા આપણે શંકર ચૌધરી વિશે વાત કરી કે શંકર ચૌધરીએ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે જો કોંગ્રેસને આ બેઠક જીતવી હોય તો તેમને અપક્ષ ઊભા રાખવા પડશે અને શંકર ચૌધરીએ એક નિવેદન આપ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની અપક્ષ સાથે વાત ચાલી રહી છે અને આ ગોઠવણ છે તે પહેલેથી જ કરવામાં આવેલી છે। આના ઉપરથી આ જે ચૂંટણી છે તે જ્ઞાતિ ઉપર પણ જાય છે અને જ્ઞાતિ ઉપર પણ મત મળી શકે છે, કારણ કે ભાજપે છે તે ઠાકોર ઉમેદવારને ઉતાર્યા હતા, એટલા માટે જે ઠાકોરનો ગઢ ગણાય છે વાવની બેઠક
એટલા માટે ભાજપને ઠાકોરના મત મળી રહે તેની સામે જ આ વખતે ગેનીબેને છે ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા હતા. એટલા માટે ગેનીબેને કહ્યું કે મારો અહીંયા દબદબો છે, એટલા માટે રાજપૂત સમાજના પણ મત બને. અને આ બધાની વચ્ચે માવજી પટેલ છે જે ભાજપમાંથી પહેલા તેમણે ટિકિટની રેસમાં હતા, પરંતુ ટિકિટ ન મળતા હવે તેઓએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેમના મત છે જે ચૌધરી સમાજના મત છે તે પણ હવે જે વહેંચાઈ ગયા હોય તેવું પણ સામે આવ્યું હતું. કારણ કે એક બાજુ ઠાકોરના મત, એક બાજુ ચૌધરીના મત અને બાકી જેટલા પણ લોકોની જ્ઞાતિ છે જે વાવમાં દેખાઈ રહી છે તે મત છે તેને અત્યારે વિભાજન કરવામાં આવી રહ્યું છે. આની પહેલા પણ જ્યારે અમારા એડિટર છે ગોપી ઘાંગર તેમને પણ વાત કરી હતી ત્યારે પણ અનેક એવા મોટા વાવ બેઠકને લઈને જ ખુલાસા થયા હતા અને તેમણે કહ્યું હતું કે આ વખતે ગુલાબસિંહ રાજપૂત છે તેમની પણ ક્યાંક હાર થઈ શકે છે. હવે આજે કોંગ્રેસની હાર છે તે માટે ન થાય એ માટે જ કોંગ્રેસે જાણે અપક્ષ સાથે કંઈક ગઠબંધન કર્યું હોય, અથવા તો જો ગઠબંધન થાય તો કોંગ્રેસ જીતી શકે છે કે કેમ એવા પણ અનેક ખુલાસા થઈ શકે છે. જોકે આ શક્યતાઓ ઉપર અત્યારે હાલ વાત ચાલી રહી છે અને આ ફોટોની પુષ્ટિ છે તે નિર્ભય ન્યૂઝ કરતું નથી, કારણ કે ગઈકાલે આ કાર્યક્રમ યોજાયો હતો ને તેમાં આ ફોટો સામે આવ્યો હતો ને જેમાં માવજી પટેલ જે અપક્ષ ઉમેદવાર છે ને જેના ઉપર ચૌધરી સમાજના અનેક એવા મતો પડ્યા છે વાવ વિધાનસભાને લઈને, અને હવે આ જે મતો છે તે હવે કોંગ્રેસ માટે પણ બની શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે શંકર ચૌધરીની આ જે વાત છે તે હવે ક્યાંક સાચી થતી હોય તેવું પણ દેખાઈ શકે છે. આના ઉપરથી એક વસ્તુ એ પણ સાબિત થાય છે કે આજે સોશિયલ મીડિયાનો આ ફોટો છે તે અત્યારે હાલ ભાજપની ઊંઘ છે તેને પણ ઉડાડી શકે છે. કારણ કે ભાજપે જે પ્રમાણે રણનીતિ રમી હતી, જે પ્રમાણે વાવ વિધાનસભાની બેઠક જીતવા માટે ભાજપે પોતાનું કામ કર્યું હતું અને તેમને સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા, અને આ બધાની વચ્ચે કોંગ્રેસની જે અત્યાર સુધી આ બેઠક રહી છે તેના માટે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા હતા અને કોંગ્રેસે ઠાકરસિંહ રબારીને પણ મનાવી લીધા હતા. એટલા માટે રબારી સમાજના પણ અને માલધારી સમાજના મત પણ તેમને મળે. ને હવે આ બધાની વચ્ચે માવજી પટેલ જે અપક્ષ ઉમેદવાર છે તેમનો ફોટો કોંગ્રેસના જે ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેન ઠાકોર છે તેની સાથે વાયરલ થયો છે. એટલા માટે ક્યાંક એવું પણ બની શકે કે કોંગ્રેસે પોતાની જીત માટે હવે અપક્ષ સાથે હાથ મિલાવ્યો હોય તેવી પણ સંભાવનાઓ અને તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે આનું અસલી વિશ્લેષણ તેની સાથે જ આ બેઠક ઉપર કોનો દબદબો જળવાય છે તે 23 તારીખે જ ખબર પડવાની છે. કારણ કે 23 તારીખે વાવ વિધાનસભાની મતગણતરી છે તેને હાથ ધરવામાં આવશે અને 23 તારીખે આ બેઠક કોના હસ્તે જાય છે તે પણ ખબર પડી જશે. પરંતુ અત્યારે હાલ આજે માવજી પટેલની સાથે ગુલાબસિંહ રાજપૂત છે અને સાંસદ ગેનીબેન ઠાકોર છે તે લોકોનો ફોટો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી શકે છે. જોકે આને લઈને હજી અનેક મોટા ખુલાસા થઈ શકે છે. તેની સાથે જ શંકર ચૌધરીએ પણ થોડા સમય પહેલા જ આ જાણ કરી દીધી હતી કે કોંગ્રેસે જીતવું હોય તો તેમને અપક્ષ સાથે મિલન કરવું પડે, અથવા તો જે પણ અપક્ષ સાથે તેમને વાતચીત કરવી પડે, અને તે સેટિંગ છે તે ગોઠવણ છે તે કોંગ્રેસે પહેલેથી જ કરીને રાખી છે તેવું પણ શંકર ચૌધરી દ્વારા થોડા સમય અગાઉ કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે શંકર ચૌધરીની આ વાત જાણે સાચી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ ફોટો છે જેમાં ચોખ્ખું દેખાઈ જાય છે કે ગુલાબસિંહ રાજપૂત છે તેની સાથે જ ગેનીબેન ઠાકોર છે અને અપક્ષના જે નેતા છે માવજી પટેલ તે ત્રણેય લોકો એક સાથે બેઠા છે ને ત્રણેય લોકો જાણે એક કાર્યક્રમમાં બેસીને જમતા હોય તેવા પણ અનેક એવા ફોટો વાયરલ થયા છે. જોકે અત્યારે હાલ વાવ વિધાનસભાની આ જે બેઠક છે તે ચર્ચાનો વિષય બન્યો છે. એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોરના હોય કે પછી ગેનીબેન ઠાકોરના હોય અથવા તો પછી ગુલાબસિંહ રાજપૂતના હોય. જોકે હવે આ બધાની વચ્ચે આ જે ફોટો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ધૂમ મચાવી રહ્યો છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે કે શું કોંગ્રેસ અને અપક્ષની કઈ નવી જ રણનીતિ ચાલી રહી છે વાવ વિધાનસભાને લઈને, તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.